પાટણ લોકસભાના ભાજપના લોકલાડીલા ઉમેદવાર એવા ભરતસિંહ ડાભી 25 વર્ષના ગુજરાતના વિકાસ અને 5 વર્ષના કેન્દ્રના વિકાસને લઈ ભાજપના મુખ્ય ચૂંટણી એજન્ડા સાથે ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે પીટીએન ન્યૂઝ સાથે તેઓએ પોતાની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે પાટણ લોકસભા વિસ્તારના અનેક કામો કર્યા છે અને બાકીના અધૂરા કામો પૂર્ણ કરવાની તેઓએ બાહેધરી આપી હતી। જ્યારે લોકસભાના લોકોને ઘર બેઠા ધંધા રોજગાર મળી રહે તે માટે મોટા દરજ્જાની જીઆઈડીસી લાવવા માટેનો પ્રથમ પ્રયાસ રહેવાનું જણાવ્યું હતું। તો તેઓએ પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી। ત્યારે તેઓને પાટણ લોકસભાના તમામ વિસ્તારોમાં ઠેર ઠેર માનવ મહેરામણ સાથે સારો પ્રતિસાદ મળી રહેતો હોવાનું જણાવી જીત નિશ્ચિત હોવાનું પણ જણાવ્યું હતું। તો 3 લાખથી વધુ મતોથી જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કરી ભરતસિંહ ડાભીએ આજ દિન સુધી તેઓ કોઈ પણ ચૂંટણી હાર્યા ન હોવાનું પણ પીટીએન ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીએ એના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। આ વિસ્તારના અનેક કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અને બાકીના જે અધૂરા કામો હોય એ હું પૂર્ણ કરવામાં આવું છું। જીત્યાના પછી શું વિકાસ થશે લોકસભા વિસ્તારના અંદર? લોકસભા વિસ્તારમાં જીત્યા પછી એક તો મહત્ત્વનો પ્રશ્ન છે જીઆઈડીસીનો, અને પાટણ મોટા દરજ્જાની જીઆઈડીસી મળે એ માટે મારો પ્રથમ પ્રયાસ રહેશે। કેવું હાલ તમે દરેક વિસ્તારમાં ફરો, કેવો તમને પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફથી? છેલ્લે 3જી તારીખે હનુમાન દાદા પંચમુખી હનુમાન દાદાના દર્શન કરીને ફોર્મ ભર્યું, પાટણમાં રોડ શો કર્યો। માનવ મહેરામણ એટલો બધું ઊંટો છે કે કોઈ ઘોડા ઉપર બેસા ઢોલ નગારા સાથે અમારા અને કાર્યક્રમોમાં પણ ઉત્સાહ છે। એના કારણે જીતવા માટે કોઈ મુશ્કેલી નથી। કેટલી લીડથી જીતવાની તમે શક્ય આશા રાખો છો? 3 લાખ ઉપર મતોથી મારી જીત થશે અને હું મારી કોઈ ચૂંટણી હાર્યો નથી। હું